પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે સુરસાગર કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે 1001 બિસ્કિટના હિંડોળા કરવામાં આવ્યા છે। પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે વડોદરા શહેરના સુરસાગર કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં આજે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે હનુમાન દાદાને 1001 બિસ્કિટના હિંડોળા કરવામાં આવ્યા હતા અને હનુમાન દાદાને શ્રીનાથજી ભગવાનના વાઘા પહેરાવવામાં આવ્યા હતા। વર્ષોની પરંપરા મુજબ આજે મંદિરના પ્રાંગણમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથા રાખવામાં આવી છે। સાથે સાંજે 5 કલાકે સુંદરકાંડના પ્રવક્તા દર્શન મહારાજના કંઠે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વડોદરા શહેરના તમામ શહેરીજનોને સત્યનારાયણ ભગવાનની પૂજા અને સુંદરકાંડનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જય સિયારામ। સર્વ ભાઈ ભક્તોને જણાવવાનું કે આજે શનિવાર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર અમાસ, તે નિમિત્તે આજે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે આજે દાદાને 1001 બિસ્કિટના હિંડોળા કરવામાં આવ્યા છે તથા આજે દાદાને જે વાઘા અર્પણ કરવામાં આવ્યા છે તે આપણે શ્રીનાથજી સ્વરૂપ રૂપે એમને અર્પણ કરવામાં આવ્યા છે તથા આજે અમારે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી તેની બી શ્રી સત્યનારાયણની કથા રાખી છે, જેનો સમય અત્યારે સવારના 10 કલાકે છે અને સાંજે 5 કલાકે દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરવામાં આવ્યું છે અને આપણે તથા સાંજે 6 કલાકથી આપણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના પ્રસાદનું બી વિતરણ કરવામાં આવશે। તો આ પ્રસાદનો લાભ લેવા તથા આપણે આ જે દર્શનનો લાભ લેવા સર્વ વડોદરા પૂર્ણવાસી ભક્તોને મારે નમ્ર વિનંતી છે। જય સિયારામ।